હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. હવે આપણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેય આ બધા પ્રશ્નોના કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા હતા. ઓકે, અને આપણે છેલ્લો દાખલો સંકલન વાળો ઉદાહરણમાં 6.6 એ પણ આપણે કર્યો હતો. પ્લસ સ્વાધ્યાયના પણ 2-3 દાખલા આપણે ગણી નાખ્યા. આજે આપણે ઉદાહરણ અત્યારે જુઓ 6.7. બરાબર? તો એની રકમ હું લખતો નથી. બરાબર? તમારી પાસે બુક તો છે જ. તો જુઓ બાળકો, એમ દળનો એક દડો, આર્ય દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાળેલો છે. અહીંથી લટકાળેલો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. અહીંથી ધક્કો માર્યો કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા C બિંદુ પાસે દોરી ઢીલી પડે અને ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો એક v0 નું મૂલ્ય, બિંદુઓ B અને C પાસેની ઝડપ, અને ત્રીજું B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર kb/kc મેળવો અને C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરો. બરાબર? તો ઘણું બધું પૂછ્યું છે. ઓકે, હવે અહીંથી પેલા સમજી લ્યો આખી વાત. હું ગણું પછી પેલા ઘટનાને સમજો. ભૌતિક શાસ્ત્રમાં હંમેશા ચોક્કસ પ્રકારની ફિનોમિના, ચોક્કસ પ્રકારની ઘટના હોય છે, અને એ ઘટનાને પેલા મગજમાં તમારે ઉતારવી પડે કે શું કેવા શું માંગે છે. એ કેવા કાંઈક આવું માંગે છે. જો પ્રેક્ટિકલી રીતે આપણે વિચારીએ તો આ અત્યારે દેખાય છે લંબ રૂપે. રેડી? અને આ લંબ રૂપે દેખાતું હોય તો અહીંથી આપણે ધક્કો મારવો એટલે કેન્દ્ર તરફથી જ બળ લાગશે. એટલે કેન્દ્રગામી બળ તો ફાઇનલ છે. આપણે એને આમ ફેરવવાનું છે. હવે આને આપણા વર્તુળાકાર માર્ગે ફેરવો તો આપણને એટલી ચોક્કસ ખબર પડે, વગર ગણતરીએ, વગર સિદ્ધાંતે એમને ખ્યાલ આવે આપણને કે અહીંથી પદાર્થ ઉપર જાય ત્યારે એનો વેગ ઘટતો જાય, ઘટીને અહીંયા બિલકુલ ઓછો થાય, પછી પાછો નીચે આવતો જાય તો વધતો જાય, વધતો જાય, વધીને નીચેના બિંદુએ એનો વેગ મહત્તમ હોય. એટલે કે એની ગતિ કેવા પ્રકારની થાય? બરાબર છે? પેલા ચકડોળમાં તો મશીન ઉપર ચાલુ હોય એટલે અચળ ઝડપથી ગતિ કરતી હોય, પણ તમે એમનેમ કોઈને ફેરવો તો નીચેના બિંદુએ વેગ હંમેશા કેવો હોય? વધારે હોય. એટલે આ બિંદુએ વેગ હંમેશા વધારે હશે, એનાથી ઓછો અહીંયા અને સૌથી ઓછો અહીંયા. અહીંથી પાછા આગળ જતા જાવ એમ વધતો જાય, વધીને આ બિંદુએ પાછો કેવો? મહત્તમ. રેડી? ઓકે, આ ઘટના છે. હવે એને ગાણિતિક સ્વરૂપ આપણે આપીએ તો સૌથી પહેલા આપણે ચર્ચા કરશું એ બિંદુ પાસે. સૌથી પહેલા આપણે એ બિંદુ લઈ લઈએ. તો એ બિંદુ પાસે આપણું સંદર્ભ બિંદુ છે, જ્યાં h બરાબર 0 છે. શું કામે? કારણ કે નીચે જ છે. અહીંથી આ ઉપર જતો જાય તો h અહીંથી વધતો જશે, h વધતો જશે. અહીંયા આવશે ત્યારે ઈ આ ડબલ h બનશે. આપણે માટે h ને બદલે શું લખવાનું છે? આપણે l. બરાબર? h બરાબર 0 તથા v0 સ્પર્શક ની દિશામાં સમક્ષિતિજ છે. રેડી?
તેથી હવે આ બિંદુએ એટલે કે સૌથી પહેલા એ બિંદુએ કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા કે વત્તા સ્થિતિ ઊર્જા v, પણ v બરાબર mgl માં l બરાબર 0, તેથી તમારી કુલ ઊર્જા E બરાબર 1/2 mv0 સ્ક્વેર. આને તમે સમીકરણ નંબર 1 આપી દો. આ બિંદુએ કુલ ઊર્જા તેની ગતિ ઊર્જા જેટલી જ થશે, કારણ કે તેની સ્થિતિ ઊર્જા શૂન્ય. અને યાદ રાખજો કે જ્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય થાય ત્યારે હંમેશા વેગ મહત્તમ હોય, અને વેગ મહત્તમ હોય એટલે ગતિ ઊર્જા હંમેશા મહત્તમ હોય. બરાબર? તો E = 1/2 mv0 સ્ક્વેર સમીકરણ નંબર 1 આપી દો. અને હવે આ જ બિંદુએ જુઓ, તણાવ બળ ઉપર છે, વજન બળ નીચે છે, તો એ બિંદુએ તણાવ બળ -mg બરાબર એ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે, એટલે mva² અપોન શું થશે l. આને આપણે સમીકરણના નંબર કેટલા આપી દો? 2. રાઈટ? તો આ એ બિંદુ આગળના આપણે બે સમીકરણ લખ્યા, એક કુલ ઊર્જાનું સમીકરણ અને એક તણાવ બળ વાળું સમીકરણ. હવે આપણું કામ છે D અથવા C કોઈ પણ બિંદુએ વયા જાઓ. તો C બિંદુએ શું થશે? કુલ ઊર્જા E બરાબર 1/2 mvc સ્ક્વેર વત્તા, ભાઈ આયા mgl માં l બરાબર 0 નથી હો, અહીં તો ડબલ l થઈ ગયા. આ દોરી અહીંથી ઉપર જાય એટલે આ બિંદુથી અંતર માપો તો ડબલ l જેટલું થાય. તો અહીંયા શું થશે મને કયો? 2mgl. બરાબર? અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દો? પહેલા તો 3. અને હવે સૌથી પહેલા ઉપરનું બિંદુ આપણે બરાબર સમજવું પડશે ભાઈ. અહીંથી તમે ઉપર વયા જાઓ, આ ઉપરનું બિંદુ છે, તો ઉપરના બિંદુએ દોરી બિલકુલ ઢીલી હોય. ઢીલી એટલે સાવ પડી જાય એવી ન હોય, થોડુંક તણાવ બળ હોય, પણ આ તણાવ બળ છે એ વજન બળને સમતોલે એટલું હોય. એટલે કે વજન બળ અને તણાવ બળ બે સેમ હોય, એટલે આપણું વજન બળ છે એ કેન્દ્રગામી બળ જેટલું જ હોય. આ બિંદુએ જેમ નીચે આપણે કેમ T એ માઈનસ કર્યું, એમ અહીંયા તણાવ બળ છે એ લગભગ 0 હોય. બરાબર? એટલે આપણે ત્યાં લખી નાખશું કે C બિંદુએ TC બરાબર લગભગ 0, અને તેથી ત્યાં mg બરાબર શું થશે? mvc સ્ક્વેર અપોન l થશે. અને આપણે સમીકરણ નંબર અત્યારે કેટલા આપી દો? 4. રેડી? આપણું અડધું કામ પૂરું થઈ ગયું છે. જો ધ્યાનથી આપણે જોશું તો આપણું અડધું કામ છે ઈ બાળકો પૂરું થઈ ગયું છે. જો અહીંયા mgl દેખાય છે, અહીંયા E બરાબર 1/2 mv0 સ્ક્વેર દેખાય છે, અને અહીંયા mg બરાબર mvc સ્ક્વેર અપોન l દેખાય છે. તો આના ઉપરથી તમને C બિંદુ આગળનો તો સૌથી પહેલા વેગ મળી જશે. બરાબર? આને આપણે 4 ભલે આપ્યા, બરાબર? તેથી vc સ્ક્વેર બરાબર શું થશે કયો મને? gl. તેથી vc બરાબર √gl. આ C બિંદુ આગળની ઝડપ આપણને પકડાઈ ગઈ. હવે મેં તમને કીધું હતું કે C બિંદુ આગળની ઝડપ સૌથી ઓછી હશે, એનાથી વધારે ઝડપ B ની, સૌથી વધુ મહત્તમ ઝડપ A. મહત્તમ ઝડપ અહીંયા હોય એટલે જ એની સ્થિતિ ઊર્જા શૂન્ય થાય. તો vc બરાબર √gl આપણને પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે શું મેળવવાનું છે? VA અને VB. તો VA અત્યારે આપણને મળી જશે. જો ધ્યાનથી આપણે જોશું તો આપણને VA શોધવામાં, VA નો મતલબ V0,
તો આ ગતિ ઉર્જા અને આ બેયને આપણે સરખાવી દઈએ. કોને કોને? તો કે સમીકરણ નંબર 1 અને 3 ને શું કરતા ભાઈ? સરખાવતા. અને જો આપણે એને સરખાવી દઈએ 1 અને 3 ને, કારણ કે કુલ ઉર્જા તો અચળ જ હોય, તો શું થશે ભાઈ? આના ઉપરથી 1/2 mv0 સ્ક્વેર બરાબર 1/2 mvc સ્ક્વેર વત્તા 2mgl. બરાબર. હવે vc બરાબર √gl છે, એટલે vc સ્ક્વેર બરાબર gl અહીં મૂકી દેવાય. બીજું m m m, આ ત્રણ તો કેન્સલ. બરાબર. અને હવે 5 પરથી 1/2 v0 સ્ક્વેર બરાબર 1/2 into gl વત્તા 2gl. બરાબર. જો vc સ્ક્વેર છે એટલે રૂટ નીકળી ગયો અહીં, ઓન્લી gl. બરાબર. તો આના બરાબર શું થશે? 3/2gl. કોના બરાબર? તો કે 1/2 v0 સ્ક્વેર બરાબર, અને તેથી v0 સ્ક્વેર બરાબર 3gl. તેથી v0 બરાબર √3gl. બરાબર. ક્લિયર? તો આ એ બિંદુ આગળનો વેગ આવી ગયો. કયા બિંદુ આગળનો? એ બિંદુ. અહીંયા આપણે શું મૂક્યું? C ને આ એ બિંદુ. તો એ બિંદુ આગળનો વેગ, C બિંદુ આગળનો આપણને gl મળ્યો, તો એ બિંદુ આગળનો વેગ આપણને v0 સ્ક્વેર 2 ને અહીંયા 3/2 ના આવે ભાઈ, 5/2 આવે. આપણે સરવાળો મસ્ત કર્યો, તો અહીંયા આવશે 5, તો અહીંયા આવશે 5. યસ. હવે અહીંયા 5gl આવ્યા, અહીંયા gl આવ્યા રૂટ. તો અહીંયા કેટલું મૂલ્ય હશે? gl અને 5gl ની વચ્ચે, એટલે 2gl 3gl 4gl ગમે તે આવશે. રાઈટ. તો હવે આપણે બી બિંદુની ચિંતા કરી લે ભાઈ. બરાબર. તો બી બિંદુએ આપણે ઉપરથી લખીએ, કારણ કે હજી આપણે નીચે કંઈક લખવું પડશે ભાઈ. બી બિંદુએ કુલ ઉર્જા E બરાબર 1/2 mvb સ્ક્વેર વત્તા mgl. જુઓ, અહીંયા મેં 2mgl લીધા હતા, કારણ કે આ છેડો ક્યાં હતો? ઉપર. અત્યારે આ છેડો અહીંયા છે, તો આટલી જ લંબાઈ કામ કરે છે. અહીંથી માપો તો, એટલે mgl આપણે લીધા છે. હવે આ e ની કિંમત છે એ ગમે ત્યાંથી મૂકી દો, અહીંયાથી મૂકી દો તોય કઈ વાંધો નથી. બરાબર. અને vc વાળું સમીકરણ લ્યો, આ મૂકી દો તોય વાંધો નથી, પણ આ વધારે સહેલું છે. તેથી અને એક સાથે શું કરતા? સરખાવતા. તો શું થશે? 1/2 mv0 સ્ક્વેર બરાબર 1/2 mvb સ્ક્વેર વત્તા mgl થાય. હવે બધી બાજુથી પહેલા તો આ mm કેન્સલ કરો, એટલે આપણી જગ્યા બચે. ઓકે. હવે vb ને સૂત્રનો કરતા બનાવવાનો છે, પણ આપણી પાસે v0 સ્ક્વેર બરાબર અહીંયા છે 5gl પડ્યા છે. તો આની જગ્યાએ આપણે શું લખશું? કયો? 5gl લખી નાખશું, વર્ગમૂળ કાઢી નાખીએ એટલે 5/2 થઈ જાય. તેથી આને આપણે નંબર નથી આપ્યો ભાઈ, તો આને 6 નંબર આપી દો. અહીં લખી નાખો કે 6 પરથી શું થશે? 5/2 gl બરાબર 1/2 vb સ્ક્વેર
વત્તા GL. આ GL ને આ બાજુ લઈ લ્યો ને ભાઈ, બરાબર. અને GL ને અહીંયા લઈ લ્યો એટલે 5/2 GL માંથી GL બાદ કરો એટલે કેટલા મળશે? 3/2 GL એટલે 1/2 VB² બરાબર 3/2 GL. તેથી VB બરાબર 3GL. પણ કેવા? વર્ગમૂળમાં. બે બાજુથી બે વયા ગયા, બરાબર. તો આ ત્રણે ત્રણ જગ્યા ઉપરના વેગ આપણને મળી ગયા. હવે એને શું પૂછ્યું છે? બીજું એને એવું પૂછ્યું છે કે ગતિ ઊર્જાનો ગુણોત્તર KB ના છેદમાં KC શોધો. તો હવે KB ના છેદમાં KC બરાબર 1/2 m VB² છેદમાં 1/2 m VC² બરાબર VB² ના છેદમાં VC². ભાઈ VB² આર્યા બરાબર એનો સ્ક્વેર છે એટલે 3GL ના છેદમાં રોગે રોગો GL બરાબર 3/1. આ ગુણોત્તર કેટલો મળ્યો તમને? 3/1. હજી કંઈક પ્રશ્ન છે. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? બરાબર. તો C બિંદુએ દોરી ન તૂટે તો વર્તુળાકાર અને તૂટી જાય તો મુક્ત પતન કરશે. કારણ કે અહીંથી દોરી તમે તોડી નાખો તો તણાવ તો છે નહીં, ઢાળ કરતો પદાર્થ ક્યાં આવશે? નીચે. ઓકે, તો લખી લ્યો બાળકો વ્યવસ્થિત. યસ બાળકો, આપણે આગળ જે દાખલો ગણ્યો એ દાખલો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કેવી રીતે થાય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, એના સૂત્રો લઈ અને આપણે જુદા જુદા બિંદુએ વેગનું મૂલ્ય કેટલું હોય એ વર્તુળાકાર ગતિ માટે મેળવું, કે જેમાં આપણે કેન્દ્રગામી બળનો પણ ઉપયોગ કર્યો હતો. ઓકે, આજે પણ એક મહત્વનું પરિણામ આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણા નિયમ પ્રમાણે તમને પહેલા સમજાવી દઉં છું, એના પછી એકદમ શોર્ટમાં કન્સેપ્ટ જેટલો ઉપયોગમાં આવે એટલી જ બાબત તમને લખાવી દઈશું. પણ એની પહેલા સમજી લ્યો બરાબર. પ્રશ્ન સમજો. આદર્શ સ્પ્રિંગનું ઉદાહરણ લઈ હુકનો નિયમ સમજાવો તથા સ્પ્રિંગ બળ સમજાવી તેના વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. તો આપણા પ્રશ્નમાં લખ્યું છે આદર્શ સ્પ્રિંગ. આદર્શ સ્પ્રિંગ કેને કહેવામાં આવે? જે સ્પ્રિંગમાં કોઈ કાટ ન હોય, એકદમ નવી નકોર હોય, એકદમ ઓછા વજનવાળી હોય, એવી જે સ્પ્રિંગ હોય એમાં ઘર્ષણ કે બીજું અન્ય કોઈ પણ બળ લાગતા ન હોય, તો એ માત્ર અને માત્ર આપણા બળ વડે ઉદ્ભવેલા જ બળ જ્યારે એના વડે કાર્ય થાય ત્યારે એવી સ્પ્રિંગને આદર્શ સ્પ્રિંગ કહેવામાં આવે. આવી એક સ્પ્રિંગ આકૃતિ A માં તેની નોર્મલ અવસ્થામાં બતાવેલી છે. એમાં આપણે m દળનો એક બ્લોક છેલ્લે લગાડેલો છે. x અક્ષની દિશામાં દિવાલ સાથે સ્પ્રિંગને બાંધી દીધી છે અને આને આખા પદાર્થને આપણે સુવડાવી દીધેલો છે. હવે આ સ્પ્રિંગ અત્યારે આની નોર્મલ અવસ્થા છે. નોર્મલ એટલે x બરાબર કઈ અવસ્થા કહેવામાં આવે? 0. અત્યારે x અક્ષની દિશા છે એટલે x બરાબર આપણે 0 લઈ લીધું છે, રાઈટ? હવે આકૃતિ નંબર B ધ્યાનથી બરાબર જુઓ. હવે આપણું કામ એ છે કે આપણે આ સ્પ્રિંગને બહારની દિશામાં વિસ્તરણ કરાવવું છે, ખેંચવી છે, એની લંબાઈમાં વધારો કરવો છે, રાઈટ? અને આ વધારો પણ પ્રવેગ રહિત, મતલબ કે આપણે આંચકો મારીને એની સ્પ્રિંગની લંબાઈમાં વધારો નથી કરવો, વિસ્તરણ નથી કરવું, પણ પ્રવેગ રહિત આપણે એને ધીમે ધીમે ખેંચી અને આટલું સ્થાનાંતર આપવા માટે આપણે કાંઈક બાહ્ય બળ લગાડવું પડશે. આ બાહ્ય બળને જો હું Fs કહેતો હોઉં તો સ્પ્રિંગના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે સ્પ્રિંગ પોતાની મૂળ જગ્યાએ, મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરે એ માટે સ્પ્રિંગ પોતે આના ઉપર ઉલટી દિશામાં
એક બળ લગાડશે, એ આપણા બાહ્ય બળ જેટલું જ હશે પણ તેની દિશા વિરુદ્ધ હશે, એને કહેવાય પુનઃસ્થાપક બળ. આ જ સ્થિતિ આકૃતિ C માં નિર્મિત થશે. આપણે હવે આ નોર્મલ અવસ્થામાંથી આ સ્પ્રિંગ વાળા બ્લોકને અંદર સંકોચન આપીએ છીએ, એટલે કે દબાવીએ છીએ, તેની લંબાઈમાં ઘટાડો કરીએ છીએ, એ પણ પ્રવેગ રહિત જ છે. તો એવા સંજોગોમાં આપણા દ્વારા સ્પ્રિંગ ઉપર લાગતું બાહ્ય બળ અંદર છે, તો સ્પ્રિંગ આ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે, એટલે કે પુનઃસ્થાપક બળ એ બાહ્ય બળની કેવી દિશામાં છે બાળકો? વિરુદ્ધ દિશામાં છે. આ બાબત ઉપરથી હુંક નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો. શું નિયમ આપ્યો? કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતા આવા પદાર્થો કે જેને સ્પ્રિંગ કહેવાય કે રબર છે, એવા પદાર્થોમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ તે પદાર્થના સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. જુઓ અહીંયા પુનઃસ્થાપક બળ અંદર છે, સ્થાનાંતર બહાર છે. સ્થાનાંતર ધન x અક્ષની દિશામાં છે, પુનઃસ્થાપક બળ ઋણ x અક્ષની દિશામાં છે. અહીંયા પુનઃસ્થાપક બળ ધન x અક્ષની દિશામાં છે અને એનું સ્થાનાંતર ઋણ x અક્ષની દિશામાં છે. તો હુંકના નિયમ અનુસાર F છે એ x ના સમપ્રમાણમાં અને માઈનસ નિશાની બતાવે છે કે વિરુદ્ધ દિશામાં. તો F બરાબર માઈનસ શું લખાશે કયો? કે x. આ k કોઈ સામાન્ય અચળાંક નથી. આ k ને સ્પ્રિંગનો શું કહેવામાં આવે છે? બળ અચળાંક. અને k ની વ્યાખ્યા પણ તમને ઘણી વખત કામ લાગે, તેનો એકમ પણ કામ લાગે. તો k બરાબર f upon x, માઈનસ તો છે જ. તો આના ઉપરથી એની વ્યાખ્યા શું આપી શકાય? કે સ્પ્રિંગની લંબાઈમાં એક એકમનો ફેરફાર થાય ત્યારે ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તે સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. તો હવે મને એક જવાબ આપો કે એકમ સ્થાનાંતર કરાવવું છે તો પુનઃસ્થાપક બળ વધુ ક્યારે લગાડવું પડે અથવા ઉત્પન્ન થાય? એટલે બાહ્ય બળ વધુ લગાડશો તો પુનઃસ્થાપક બળ એ વધુ ઉત્પન્ન થશે. તો એ વધુ ક્યારે થાય, ઓછું ક્યારે થાય? એટલી તો આપણને સામાન્ય ખબર પડે કે જો સ્પ્રિંગ કડક હોય તો F વધુ હોય, અને F વધુ હોય તો K મોટો હોય. અને એવી જ રીતે જો નરમ સ્પ્રિંગ હોય તો F પણ નાનો હોય, અને F નાનો હોય તો K પણ નાનો હોય, એટલે કે બળ અચળાંક પણ નાનો હોય. તો કડક સ્પ્રિંગનો બળ અચળાંક વધારે અને નરમ સ્પ્રિંગનો બળ અચળાંક ઓછો. બરાબર? દાખલા તરીકે બોલપેન જે આવતી પહેલા, બરાબર, એ બોલપેનની અંદરના ભાગમાં કટ કરીને આપણે કરતા એમાં અંદર નાની સ્પ્રિંગ હોય. હવે એ સ્પ્રિંગ એકદમ નરમ સ્પ્રિંગ હોય, અને મોટા છકડા રિક્ષા આવે એની અંદર જે સ્પ્રિંગ હોય મોટી બધી, એ સ્પ્રિંગ કડક હોય. અથવા તો કોઈ પણ વાહનની અંદર જમ્પર તરીકે, સસ્પેન્શન તરીકે જે સ્પ્રિંગ કાર્ય કરતી હોય એ કડક હોય. તો એ સ્પ્રિંગનો બળ અચળાંક મોટો હોય, અને નરમ સ્પ્રિંગ હોય તો એનો બળ અચળાંક કેવો હોય? ખૂબ જ ઓછો હોય. બરાબર? તો હવે આ બાબત જો તમને સમજાઈ ગઈ હોય તો આ તમારું જે સૂત્ર છે એ સૂત્રને આપણે Fs કહીએ. તો આ Fs -kx તમે લખશો તો હવે આ સ્પ્રિંગના સ્થાનાંતરમાં, એટલે કે m દળવાળા બ્લોકના સ્થાનાંતરમાં સૂક્ષ્મ વધારો કરવા માટે કરવું પડતું કાર્ય W બરાબર શું થશે? W બરાબર F S into dx equal to Fs એટલે -kx into dx equal to -k ને બહાર કાઢી લ્યો તો આનું સંકલન x² ના છેદમાં 2. તો W બરાબર આપણું સામાન્ય સૂત્ર -1/2 kx² મળ્યું. હવે જો આ જ સમીકરણમાં આપણે x બરાબર 0 થી અહીંયા x લખ્યું છે એને બદલે xm જેટલું મહત્તમ સ્થાનાંતર કરાવવું હોય તો આપણે આપણું
સંકલન કોની વચ્ચે કરવું પડશે? 0 થી xm વચ્ચે કરવું પડે. અને તો અહીંયા આપણા સમીકરણમાં શું આવશે? xm આવશે. આ જે કાર્ય તમને મળ્યું એ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે. હવે બાહ્ય બળ વડે થતું કાર્ય આવું જ લખવું હોય તો વત્તા k 1/2 k xm² થશે. આ બાહ્ય બળ વડે. બાહ્ય બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોય તો નિશાની કેવી આવશે? પ્લસ. તો સૂત્ર બે એક જ છે પણ માઈનસ આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય અને પ્લસ આવે તો બાહ્ય બળ વડે થતું કાર્ય. અચ્છા, આ કાર્ય આને માટે તમે લખ્યું. હવે જે કાર્ય તમે આને માટે લખો છો એ જ કાર્ય આને માટે લખી શકશો. ખાલી ફરક એટલો કે આનું સ્થાનાંતર આપણે xm લીધું હતું એના બદલે આપણે xc લઈએ તો આ જ કાર્ય તમારું -1/2 k xc² આવશે. અને ત્યાં પણ બાહ્ય બળ વડે કરવા જાઓ તો કેવો નિશાની આવશે? પ્લસ. હવે ધારો કે વ્યાપક રૂપે સૂત્ર તમારે લખવું છે તો વ્યાપક રૂપે સૂત્ર તમે શું લખી શકશો? માઈનસ અહીંયા xi આ પ્રારંભિક સ્થાન થી xf સુધીનું જો આપણે સ્થાનાંતર કરવું હોય બરાબર તો આ f dx એનું તમે સંકલન કરશો તો બીજો આખું ન કરતો ખાલી આના ઉપરથી જ તમને ખબર પડી જાય -1/2 k અને કૌંસમાં શું થશે? xf² xi². થાય કે ના થાય? બરાબર. તો આ જે સૂત્ર અત્યારે મેં લખ્યું એ સૂત્રમાં અહીંયા પ્લસ કરવું હોય તો xi ને પહેલા લઈ લ્યો. મતલબ કે આ xi છે એ આપણે અત્યારે x = 0 લીધું હતું એટલે આપણે 0 થી xm ની વચ્ચે સંકલન કર્યું. પણ આપણું પ્રારંભિક સ્થાન આપણે xi લઈએ અને અંતિમ સ્થાન આપણે xf લઈએ તો xf² માંથી xi² તમારે શું કરવું પડે? બાદ કરવું પડે. હવે એક વધારાની બાબત સમજાવી દઉં કે જે આપણે આપણા જવાબની અંદર લખવાનું નથી પણ તમને સમજાવી જોઈએ કે તમારું જે સ્પ્રિંગ બળ છે એ બળ સંરક્ષી બળ છે. એ બળ કેવું બળ છે? સંરક્ષી બળ. સંરક્ષી બળ હોય ને એમાં ચક્રીય પ્રક્રિયામાં થતું કાર્ય શૂન્ય હોય. હવે તમને પહેલા એ સમજવું પડે કે ચક્રીય પ્રક્રિયા કેને કહેવાય? તો કે તમે કોઈ એક સ્થાન આગળથી ઉપડો અને પાછા તમારી મૂળ સ્થાન આગળ તમે આવો એટલે કે તમે xi આગળથી ઉપડો અને xf આગળ આવ્યા પછી પાછા તમે xi આગળ આવી જાઓ તો જતી વખતે જે કાર્ય થાય એના કરતા ઉલટી વખતે એટલું જ કાર્ય ઋણ થશે અને જાતી વખતે ઋણ લેતા હો તો વળતી વખતે ધન થશે. તો આવા સંજોગોમાં ચક્રીય પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય શૂન્ય હોવાને કારણે આ સ્પ્રિંગ બળ એ તમારું કેવું બળ ગણવામાં આવે છે? કેવું બળ? સંરક્ષી બળ. કે જે માત્ર તેની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. ઓકે. તો હવે તમને હું શોર્ટમાં આ બધી વસ્તુઓને લખવાનો પ્રયત્ન કરું છું બને તેટલું ટૂંકમાં અને ઉપયોગી વસ્તુ જ માત્ર લખી દઈશ. ઓકે. યસ બાળકો, ભવિષ્યમાં પણ તમને કામ લાગે એવી રીતે મેં લખેલું છે. આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ આદર્શ છે કારણ કે તે અવગણ્ય વજનવાળી હોવાને લીધે તેમાં કોઈ અવરોધક બળ કે ઘર્ષણ બળ લાગતું નથી. આકૃતિ A માં x અક્ષની દિશા x સ્પ્રિંગનો એક છેડો દિવાલ સાથે અને બીજો છેડો m દળના બ્લોક સાથે લગાડેલ છે. આ સ્થિતિમાં એટલે કે x = 0 ની સ્થિતિમાં તે કેવી અવસ્થામાં છે? સમતોલન અવસ્થામાં છે. આકૃતિ B માં આ બ્લોક સ્પ્રિંગના તંત્રને જમણી બાજુ એટલે કે ધન અક્ષની દિશામાં પ્રવેગ રહિત ગતિ કરાવી અને x = x જેટલું સ્થાનાંતર કરાવતા તેના પર લાગતું પુનઃસ્થાપક બળ એટલે કે એને જ સ્પ્રિંગ બળ કહેવાય એ ઋણ x અક્ષની દિશામાં લાગે છે. આમ પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર એકબીજાના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં છે જેને જ હુંકનો નિયમ કહેવાય. એટલે કે F proportional to -x Fs = -kx જ્યાં k બરાબર સ્પ્રિંગનો બળ અચળાંક. એટલે કે k = -f/x પરથી સ્પ્રિંગની લંબાઈમાં એકમ ફેરફાર કરતા ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તે સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. બહુ અગત્યની ભૌતિક રાશિ છે બાળકો.
યાદ રાખો કે કડક સ્પ્રિંગનો બળ અચળાંક વધુ અને નરમ સ્પ્રિંગનો બળ અચળાંક ઓછો હોય છે. K નો એકમ ન્યૂટન પ્રતિ મીટર છે અને તેનું પારિમાણિક સૂત્ર m1L0T - 2 છે. નવી ભૌતિક રાશિ આવે તો એનું પારિમાણિક સૂત્ર તો આવે ને બાળકો. સ્પ્રિંગમાં x બરાબર 0 થી x બરાબર xm સુધી પ્રવેગ રહિત વિસ્તરણ કરવું પડતું કાર્ય w બરાબર 0 થી xm fs dx બળ ગુણ્યા સ્થાનાંતર પાઈ. આની જગ્યાએ મૂકી દો -kx dx. k આનું સંકલન કરો, આ બહાર નીકળી ગયું એટલે ઘાત વધે ને વધેલી ઘાત છેદમાં 0 થી xm. એકવાર xm મૂકી દો, એકવાર 0 મૂકો તો 0 મૂકો તો 0 જ રહે. તો w બરાબર -1/2 kxm², જે સ્પ્રિંગ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે. આ જ રીતે આકૃતિ C મુજબ જો xc જેટલું સંકોચન કરાવવામાં આવે તો પણ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આટલું જ મળશે, પણ એમાં xm ને બદલે શું આવશે સૂત્રમાં? xc લખવાનું. જ્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય પણ આટલું જ મળશે, પરંતુ તે ધન હશે. શા માટે? કારણ કે બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. આ બાહ્ય બળ અને આ સ્થાનાંતર, બાહ્ય બળ અને સ્થાનાંતર, અહીંયા પુનઃસ્થાપક બળ, સ્થાનાંતરાંક, બરાબર, એટલે માઈનસ આવે છે. ઓકે, તો આ સૂત્રની ઉપયોગિતા ખૂબ જ છે. આ ધ્યાનમાં રાખજો, કારણ કે આના ઉપરના દાખલા પણ આપણે ગણવાના જ છે. ઓલરાઈટ, ક્લિયર? તો લખી લેજો, કામ લાગશે.